તો માતાજી કેમ આવી વાત કરે છે? તો માતાજી એટલે માટે વાત કરે છે કે આ કર્મ ભૂમિ છે. અહીંયા જેવું કર્મ કરો એવું ફળ ભોગવવું પડે ને પડે. ભગવાને ભોગવેલું છે, ખબર છે ને? હા, તો ભગવાને ભોગવેલું હોય બરોબર. તો આ કર્મ ભૂમિ છે. મોટા મોટા મહાન ભક્તો, સાધુ સંતો, મહાત્માઓ, મોટા મોટા ભજનાનંદી ભક્તો હતા ને જે, એમણે આ ધરતી પર ભગવાનનું ભજન કરીને તે સંસારમાં કંઈક નું કંઈક દુઃખ યાતનાઓ ભોગવી છે કે નહીં? અમુક તો કહે છે કે તો પહેલા ભક્તિ થતી, આ તો કળિયુગ છે, ભક્તિ ના થાય. તા બાના છે. પહેલા તો સતયુગમાં, ત્રેતા યુગમાં, જ્યારે રામ ભગવાન હતા એ યુગમાં તો જ્યારે ઋષિ મુનિ હવન કરવા બેઠા હતા ને, તો મામા મારીચ ના તાડકા એ રાક્ષસનો, બધા રાક્ષસો દાનવો એ આવી અને હવનમાં આવી, યજ્ઞમાં આવી અને લોહીની આહુતિઓ કરતા, ઉપરથી લોહી રેડતા, સાધુ સંતોનું, ઋષિ મુનિઓના ગળા કાપી અને એક બાજુ હાડકાના ઢગલા કરતા. એવો સમય હતો ત્રેતા યુગમાં. તાજ કળિયુગમાં તમને કોઈ મારવા નહીં આવતું ભક્તિ કરવાના. આ શું ખોટું? તમે મારા લઈને જપતા હોય, ઘેર રામધૂન કરતા હોય, તો બાજુવાળો કે તલવાર લઈને તમને મારી નાખવા નહીં આવતો. આ શું ખોટું? તો એ સમયગાળા કરતા આ સમયગાળો હારો કે એ સમયગાળો હારો? આ સારો. પહેલા તો ભક્ત પ્રહલાદ સાંભળ્યું ને? ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનું જપ કરતા તો હિરણ્ય કશ્યપે કેટલા એની પર પ્રહારો કર્યા, એની પર અત્યાચારો કર્યા ને? તો આજ કળિયુગ છે. તો આજે નહીં થતા એટલા અત્યાચાર થાય છે ભક્તિ કરવા વાળા ઉપર. પહેલા તો એટલા બધા મતલબ ચાબુકો મારે રાજા રજવાડાના સમયગાળામાં. એવા મોગલો આક્રમણી આવતા હતા ત્યારે મંદિરો નષ્ટ કરતા, બધું કરતા, ભક્તોને એવા મારે ને કે એમનો ધર્મ પરિવર્તન કરાવી નાખે, એટલા બધા મારતા હતા. આજે તો કોઈ તમને રામનું નામ લેવામાં ચાબુક નહીં મારતું. તો આ સમય હારો છે કે નહીં? આ સમય ટૂંકા ગાળાનો સમય બન્યો છે. થોડાક વર્ષો પછી આ સમય બનવાનો, આ સમય આવવાનો. કોઈ આવા જાહેરમાં પ્રવચન નહીં થાય, કોઈ આવી જાહેરમાં આવી સભાઓ નહીં થાય, કોઈ જાહેરમાં આવા ભજન ભક્તિ નહીં થાય. એવો આવશે, વાર લાગશે સમય. પણ અત્યારના સમયગાળામાં તમે ભગવાનનું નામ સાંભળી શકો છો, ભગવાનનું નામ જપી શકો છો, ભજન કરી શકો છો. તો મારી જેવી મેલડીની કૃપા, મારા રોમની કૃપા છે વિશેષ. અને આ કલયુગ મહારાજની કૃપા. હું તો મહારાજ કહું છું, ખારું છે, કૃપા છે આટલી. આ શું ખોટું? તો આ સમયનો લાભ લઈ લો. જો ચૂકી ગયા પતી ગયું. ચૂકી, હું તો એવું ઈચ્છતી નહીં કે મારા ભક્તો ચૂકી જાય, પણ આ સમયને ચૂકી ગયા અને આ વાતોને બધી ખોટી ગણીને, કાલ્પનિક ગણીને, આવું બધું ના હોય એવું માનીને જો વાત છોડી દીધી, તો એક દિવસ તો યાદ આવશે. રામબારી મેલડીમાં એક દિવસ યાદ રાખશે. એક દિવસ તો યાદ આવીશ કે માં ખરેખરમાં તું કહેતી હતી ને વાત સાચી, આજે અનુભવ થયો. તો છેલ્લી ઘડીએ ખાટલામાં પડો, મરવાની ઘડી હોય, શ્વાસો ગણતા હોય, શરીર નબળું થઈ જાય, આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, એવા ટાઈમે તમને કોઈ સહારો આશરો આલવા વાળું નહીં હોય, કોઈ સેવા કરવા વાળું નહીં હોય ને, એ દાડે મારા જેવી માં યાદ આવશે. એ દાડ મારો ભગવાન યાદ આવશે. આ શું ખોટું? જીવન શું નહીં આવે? તમારું વૃદ્ધ નહીં થાવ? બાળપણથી જવાન થઈ ગયા, ધીરે ધીરે આ જવાની જતી જાય, દિવસે દિવસે પકડી રાખો શરીર ને બધું. ધીરે ધીરે ખબર નહીં પડતી. ધોરા બાલ આવી જાય તો કારા કરી નાખે, કોઈ ખબર ના પડે. પણ કેટલા દાડા કારા કરશો? આ શું ખોટું? હું એવું નહીં કહેતી કે ના કરવા જોઈએ, સમય છે તો કરાય, ના નહીં. પણ મતલબ છુપાવો છે બધાએ, પણ કેટલું છૂપું રાખશો? ધીરે ધીરે આગળ જતા સમય જતો રહે છે ને, એટલે
આપે રૂપે બધું છે ને આ બધું છૂટવાનું જ. આ સંસાર છૂટતો જ જાય છે, સમયે સમયે છૂટતો જ જાય છે ને. તો જે વસ્તુ છૂટતી જ જાય છે એને પકડી રાખવાની મૂર્ખામી કરો ને એ તમારી ભૂલ છે. ગાડી, બંગલા, રૂપિયા, ઘર, મિલકત આ બધું પકડી રાખવાનું માણસો કરે, પકડી રાખવાનું કરે, એ તમારી ભૂલ છે. કોક લઈ જતું એટલે લઈ જા, જા, મારા રામની ઈચ્છા મારી મેલડીની જેવી ઈચ્છા હશે એવી લઈ જા, ખુશ રહેજે, જા. ભિખારી તું શું, અમે નહીં, અમે તો ખુખાર મેલડી વાળા છીએ. શું આ વટ કહેવાય? આવું કહેતા નહીં હો, કે ખીજા છે. આ તો કહું છું, કોક લઈ જાય ને પડાઈ જાય ને તો કે જા, મનમાં કહેવાનું તું ભિખારી છું હું નહીં, અમે તો ખુખાર મેલડી વાળા છે ને રાજા રામચંદ્ર ભગવાન વાળા છીએ. રામ પાછળ અવાજ આવે છે? હા. તો મારું આખું આ પ્રવચન આધ્યાત્મિક માર્ગ તરફ લઈ ગઈ. હા, શું ખોટું? ખમાન મજા બધું જતું રહ્યું. જતું રહ્યું ને? હા, પેલા મેં કુળદેવીનું જ્ઞાન આલ્યું તમને. હું એવું નહીં કે દેવગતિ ખોટી છે, દેવગતિ ખોટી છે એવું નહીં. મને માથાના જો મેં દાણાએ નાખી જોયા છે, મેં બેઠકોય કરી જોઈ, અને બધું કરી જોયું છે. એટલે કોકને એવું ના લાગે ને પેલા બેઠકો લેતી ખબર છે ને, તમારા રસ્તા ને તમારા ઘર સુધી નામ નિશાન સુધી આપું, ખબર છે ને? હા, તો બેઠકો પહેલા એટલે કરી કે દેવગતિ શું છે એ સમજણ પાડી. શું એ સમજણ પાડી? પછી ધીરે 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 રામ નામ પ્રદાન કરી અને એ બધું ભૂલવાડી દીધું. અને હું તો કહું ભૂલી જ જજો. જેટલું કરાવવાનું હતું ને એટલું તો જે મારા જૂના ભક્તો હશે ને એમણે તો બધું ચોખ્ખું કરી દીધું. કુળદેવી રાજી થઈ ગઈ. રાજી થઈ હોય ને તો જ આ મારી વાતો તમને ગળે ઉતરશે. ગ્રહણ કોણ કરાવે? અંદર માં બેઠી જ હૃદયમાં. હા, તો ખોટું નહીં, બધું સાચું જ છે, એ સત્ય છે. પણ આ જે હું બતાવું છું ને પરમ સત્ય છે. શું? પરમ સત્ય છે. સત્યનું સત્ય. આ સંસાર સત્ય લાગે છે પણ ખરેખરમાં સંસારે સત્ય નહીં. શું? આ સંસારે સત્ય નહીં. કેમ કે સત્ય વસ્તુ ક્યારેય નષ્ટ થાય તો આ સંસાર આજે ને કાલે નષ્ટ થવાનો જ છે. થશે ને? અહીં આટલી બધી બિલ્ડિંગો બનાવી છે, આટલી, પણ આજે ને 500 વર્ષ પછી તે 200 વર્ષ પછી ત્યાં ફ્લેટો ને બેટો બધું કેટલું નષ્ટ થઈ જશે ને બીજું બની જશે ને બધું કેટલું. હા, શું ખોટું? મતલબ આ જે દેખાય છે એ સત્ય દેખાય છે બધાને, પણ છતાંય ત્યાં બધું નષ્ટ થવાનું છે. મતલબ આ વસ્તુ જે નષ્ટ થવાની હોય એ સત્ય હોય. અને જે ભગવાન નહીં દેખાતા, શું? જે નહીં દેખાતા ખરેખરમાં એ સત્ય છે. સમજ પડે મારી વાત? આ જે દેખાય છે ને ભગવાન શું છે? સત. ભગવાન શું છે? સત્ય. સત્યનારાયણ કહે છે ને. હા, ભગવાન શું કહેવાય? સત કહેવાય. સત. એ સત દેખાતું નહીં. મતલબ માતાજી ભગવાન તમને નરી આંખે દેખાતા પણ છ ખરા. વિશ્વાસ છે ને? આ સંસાર નરી આંખે દેખાય છે પણ આ સંસાર આજે ને કાલે શરીરે તમારું નષ્ટ થાય છે. તો મતલબ આ અસત વસ્તુ છે જે તમને નરી આંખે દેખાય, જે સત વસ્તુ છે ને આ નરી આંખેથી દેખાતું નહીં. એટલો જ ફરક છે. પણ ખરેખરમાં ભગવાન છે ને. આ આધ્યાત્મિક વાતો છે, આ જ અસલી વાતો છે. કેમ સારું લાગે છે સાંભળવાથી? કેમ? અંતરાત્મા સ્વીકારે છે. સાચી વાત છે. કેમ કે આત્માનો ખોરાક શું કહેવાય? સ્કૂલમાં ભણ્યા છો? હા, તો સ્કૂલમાં બોર્ડ વાંચ્યું હશે, પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે. સાંભળ્યું? લખેલું વાંચ્યું હશે. પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય. અર્થાત ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે ને, અને પ્રાર્થના કરી અને આપે રૂપે તમારી અંદર જો તો તમે માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના કરશો ને, દિલથી, એકદમ દિલથી, અહીં આવીને બેઠા હોય દિલથી આંખો બંધ કરીને મન લગાવીને દિલથી તમારા જીવનની દુઃખની તમે પ્રાર્થના કરીએ છે ને, તો આપે રૂપે 5-10 મિનિટની અંદર જ તે તમને એ અંદર આત્મામાં આનંદ થતો હશે, સંતોષ થતો હશે કે માં બેઠી છે, મારું કામ થઈ જશે.
થાય છે ને? આમ અંદર આત્મામાં આનંદ લાગતો હશે. તમે આ પ્રાર્થના જેવી કરો એવી તરત જ 5 જ મિનિટની અંદર તમને અંતર આત્મામાં આનંદ લાગતો હશે. હાસ, જાણે બધું કહી નાખ્યું ને એટલે તમે આમ ખાલી એકદમ હલકા થઈ ગયા એવું લાગે ને? હા, તો એનો મતલબ શું? તમે પ્રાર્થના કરીને એટલે આત્માનો ખોરાક મળી ગયો. શું? આત્માનો ખોરાક મળી ગયો. જે એવી રીતે દરરોજ ઉઠી અને બીજી બધી વસ્તુની માંગણીઓ નહીં કરવાની. આ લીયાલ માતા, પેલું લીયાલ માતા, પેલું લીયાલ માતા, આટલા પૈસા આવી જાય, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. આ બધી પ્રાર્થનાઓ કરીને થાક્યા હોય તો મૂકો. તમે કરશો ને તો મારે જે કરવાનું એ જ કરીશ. તમે પ્રાર્થના કરશો છતાં પણ મારે જે આપવાનું છે ને મારે જે કરવાનું છે ને એ જ હું કરવાની છું. જે મારા સાચા ભક્તો છે એના માટે હો. એટલે ખોટી રોજ રોજ માંગણીઓ કરતા માંગો તો એવું માંગજો કે માં મને શુદ્ધ ભક્તિ પ્રદાન કર, ભગવાનનું નામ જપ થાય એવી કૃપા કર માં. હું એકદમ મતલબ મારું મન પવિત્ર કરી દે માં. ધીરે ધીરે જીવનમાંથી મતલબ આ ખોટા સંગોનો ત્યાગ કરાવી દે માં. કોઈ લોભ ના જાગે માં, કોઈ મોહ ના જાગે માં. મારી અંદર અભિમાન ના આવે માં. મારી વાણી શુદ્ધતા રહે, મારી વાણી પવિત્ર રહે માં. જીભે કોઈ ખરાબ શબ્દ નીકળે નહીં માં. બસ એટલી તારી આગળ પ્રાર્થના કરું છું. આ અસલી પ્રાર્થના છે. શું કે મારાથી માં કોઈનું ખોટું ના થાય, મારાથી થાય તો કોકનું ભલું થાય માં, એવી કૃપા કરજે. શું આવી પ્રાર્થનાઓ થાય તા તો તમે તો બસ શું કહેવું હવે, એવું માગો છો, એવું માગો છો કે માતાજીને આપતાય શરમ આવે. એવા ઘણાય છે. સાચું ખોટું? પછી માંગ પૂરી ના થાય ને એટલે શું કે ભાઈ ભૂખાર મેળી હું જતો ને પણ મારું કોમ ના થયું, મારી આ વાત પૂરી ના થઈ. માતાજી બધાનું સાચું પણ હું નહીં માનતો. થાય કે નહીં? વ્યક્તિ નિરાશ થઈ જાય. પણ નિરાશ થવાનો કોઈ પ્રશ્ન રહેતો માતાજી હાજર હાજર સજ હજુ આલુ પ્રમાણ હજુ તમે શું આખી દુનિયાએ સ્વીકાર્યું છે હાજરા હજુર ખુખાર મેલડી બેઠી છે બારે જાતા. આમ સાસુ ખોટું? હા, તો તમે આ વાતોનું પાલન રાખશો, આ વાતોનો વિશ્વાસ કરશો તો બધું થશે. એટલે મૂળા જોડા બધું જે ઘેર પડ્યું હોય ને વારી કરીને બધું એ બધું હવે મેલ લેજો એક બાજુ. હા, શું ખોટું? હા, તમારા ઘેર જેમ દેવી દેવતા અત્યારે હાલ પૂજાય છે એને પૂજે રાખો. સપનામાં હું બતાવું કે મહાકાળી માં છે તો અપનાવી લેજો. હું સપનામાં કોકના અણસારા લોક મેલડી માં છે તો મોની લેજો. હા, શું ખોટું? કોઈક મેલડી માનો ભક્ત છે ને તે એની પેઢીની જ મેલડી જાગૃત કરી આલી છે. હા, શું ખોટું? પણ તમે વિશ્વાસ રાખ્યો. હું જે તમને બતાવું ને માર આ જે સપનામાં કહું કે પ્રેરણા કરું, તમારી અંતર આત્મામાંથી લાગતું હોય તો તમને થોડું આમ સંશય લાગતો હોય કે માડી મને અંદર એવું થાય છે કે મારી કુળદેવી ચામુંડમાં હોવી જોઈએ, પણ માં શું કરું, મને સંશય છે. પણ માં સંશય શંકાનું સમાધાન કરી આલ કે માં જો મારી કુળદેવી આ હોય તો માં હું તને પ્રાર્થના કરું છું, તારા પારે આવીને શ્રીફળ ચુંદરી અગરબત્તી કે 5 કિલો કે 11 કિલો ચકલાન ચણા નાખું છું, પણ માં તું મને ખાલી સિક્કો મારી આલ કે અમારી ચામુંડ માતા તો સપનામાં આવીને તમારી ચામુંડા બતાવીશ આ રહી અને બતાવી છે. કેટલા લોકોનું માતા સપનામાં આવી જોઈ લે, બધા બહુ છે. અને કેટલા લોકોને સપનામાં આવીને મેં માતાએ કુળદેવી બતાવી, કુળદેવી બતાવી હોય કે તારી આ કુળદેવી છે. કેટલા છે? ગણાય. ભલે હમણાં ઊભા થાવ અને તમારો અનુભવ જણાવો કે સપનામાં આવીને મેં કઈ રીતે કુળદેવી બતાવી. બરોબર? તો માતાજી અહીં જો એક જ છે, એક જ શરીરથી ધૂણ છે, બોલે છે ને, પણ હજારો રૂપ લઈ અને કેટલાના સપનામાં મારે જે કહેવાનું હોય ને સ્ટેજ ઉપર ના ભલે આવ્યો હોય પણ એના ઘેર જઈને કહી આવું છું આવા કાળા કળિયુગમાં. નહીં તો માતાજીને સપનામાં લાવવા